કહી દઈએ કે ટૂંક સમયમાં જ હવે આપનો ફેસલો આવવાનું શરૂઆત થશે। વિવિધ મતગણતરી કેન્દ્રો પર કયા પ્રકારનો બંદોબસ્ત છે બધું વાત કરવા જોડાશે અમદાવાદથી રોનક છે, આ સાથે સુરતથી બળદેવ છે અને વડોદરાથી જોડાશે અંજલિ। સૌથી પહેલા અમદાવાદની વાત। રોનક, અમદાવાદમાં જે રીતે રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો, હાલ કયા પ્રકારનો બંદોબસ્ત અને કેટલા સમયગાળામાં બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ રહી છે? સ્વાભાવિક રીતે જે મતદાન પૂર્ણ થયું ત્યારબાદ થોડીક જ વારમાં હવે જે મતગણતરી છે તે શરૂ થશે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના 48 વોર્ડની જે મતગણતરી છે તે 2 સેન્ટર ઉપર રાખવામાં આવી છે, ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો એલડી કોલેજ ખાતેથી કે જ્યાં આગળ 27 વોર્ડની જે મતગણતરી છે તે યોજાવા જઈ રહી છે। આ તમામ બાબતો વચ્ચે જે વિશેષ વ્યવસ્થાઓ છે તે અહીંયા કરવામાં આવી રહી છે। આ તમામ બાબતો વચ્ચે જે સ્પેશિયલ મોનિટરિંગ સ્ક્રીન છે તે પણ અહીંયા લગાવવામાં આવી છે। 1200થી વધુનો જે સ્ટાફ છે તે અહીંયા તૈનાત છે તે કરવામાં આવ્યો છે। ન માત્ર એટલું પરંતુ થોડીક જ વારમાં હવે થલતેજ, વસ્ત્રાલ, પાલડી, સરદારનગર, સૈદપુર બોગા, બાપુનગર, ઇન્ડિયા કોલોની, દરિયાપુર, અસારવા સહિતની જે બેઠકો છે તેના ઉપર મતગણતરી છે તે શરૂ થશે। બીજી તરફના પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। લગભગ 1200થી વધુ પોલીસ કર્મચારીઓ છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે। જે ઉમેદવારો છે તેમના સમર્થકો છે તે આવવાની શરૂઆત થઈ ચૂકી છે। થોડીક જ વારમાં હવે મતગણતરી છે તે શરૂ થશે। બીજી તરફ કલેક્ટર છે તેઓ પણ જે વિવિધ મતગણતરી કેન્દ્રો છે તેની મુલાકાત છે તે લઈ રહ્યા છે અને કોઈ પણ પ્રકારે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો ન થાય તે પ્રકારે ધ્યાન છે તે રાખી રહ્યા છે। થોડીક જ વાર પહેલા હિતેશ બારોટ જેઓ થલતેજ વોર્ડના ઉમેદવાર છે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને તેમના દ્વારા જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અગાઉ જે ભાજપ પાસે 159 બેઠક હતી તેના કરતા 7 બેઠક વધુ આવશે તે પ્રકારનો વિશ્વાસ છે તે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। મહત્વની આ વાત કરવામાં આવે તો અમદાવાદની જે 2 બેઠકો છે તે બિનહરીફ થઈ ચૂકી છે, તે અગાઉથી જ ભારતીય જનતા પાર્ટીના ફાળે જઈ ચૂકી છે અને આ તમામ બાબતો બાદ હજુ પણ જે ભાજપ છે તેમના દ્વારા જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। અગાઉ કરતા 7 બેઠકો વધુ આવે તે પ્રકારનું જે નિવેદન છે તે આપી દેવામાં આવ્યું છે। આ તમામ બાબતો બાદ આજે દિવસ દરમિયાન મતગણતરી થશે અને ત્યારબાદ એક ઉજવણીની તૈયારીઓ પણ છે તે તૈયાર કરવામાં આવી રહી છે। તમામ બાબતો વચ્ચે હવે થોડીક જ વારમાં મતગણતરી છે તે શરૂ થશે। બિલકુલ, તો હવે જઈશું સીધા સુરત। બળદેવ ત્યાં મોજૂદ છે। બળદેવ, જે રીતે સુરતની વાત કરીએ, માત્ર આમ આદમી પાર્ટી અને બીજેપી આ બંને વચ્ચે મુખ્ય ટક્કરનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલમાં કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને કેટલી વારમાં હવે ગણતરી શરૂ થવા જઈ રહી છે? ચોક્કસ ચિરાગ, જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર સીધી જે રીતે બીજા નંબર પર પાર્ટી કહેવામાં આવે તો આમ આદમી પાર્ટી છે, કારણ કે બીજેપી સાથે સીધી ટક્કર જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા જે લેવામાં આવી હતી, કોંગ્રેસ દ્વારા જે કેન્ડિડેટ ઊભા રાખવામાં આવ્યા હતા પણ જેટલો જે પ્રચાર થવો જોઈએ તે પ્રચાર અને જે કાર્યકર્તાઓ જે દેખાવા જોઈએ તે દેખાયા ન હતા। એટલે સુરતની વાત કરીએ તો અત્યારે આ રીતની સ્થિતિ છે। અત્યારે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં જોઈ શકાય છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અત્યારે જે રીતે મહત્વની વસ્તુ એ છે કે જ્યારે મતગણતરી શરૂ થશે, સૌપ્રથમ તો બેલેટ પેપરની જ્યારે મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ જે રીતે ઈવીએમ મશીનો છે તે એક પછી એક જે ખુલશે। આપણી સાથે જે આમ આદમી પાર્ટીના જે પૂર્વ વિરોધ પક્ષના નેતા છે તેમની સાથે વાત કરીશું। પાયલબેન, કઈ રીતની અત્યારે તૈયારીઓ છે? ભાજપ સાથે સીધી ધક્કી આમ આદમી પાર્ટીની હતી આ વખતે સુરતમાં? જી, 100%। આ વખતે ભાજપની સામે આમ આદમી પાર્ટી અને ખાસ કરીને ભાજપની સામે સુરતના લોકો હતા। અમે 2021માં જીતા ત્યારે લોકોએ ખૂબ સ્નેહ, ખૂબ પ્રેમ, ખૂબ આશીર્વાદ આપ્યા હતા અને હવે 5 વર્ષ પછી ફરી ચૂંટણી આવી છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પણ સૌના ખૂબ સાથ સહકાર અને ખૂબ જ આશીર્વાદ રહ્યા હતા અને ખૂબ જનસમર્થન મળ્યું હતું। લાગે છે કઈ રીતની જીતની આશા વ્યક્ત કરો છો? જી, 100% જીતીએ છીએ। લોકોનો સહકાર અને લોકોનો આશીર્વાદ છે। અમારા અંદર જેટલો કાઉન્ટિંગને લઈને, પરિણામને લઈને ઉત્સાહ છે, જેટલી અમે વેઇટ કરીએ છીએ એના કરતાં વધારે અમારા વિસ્તારના લોકો રાહ જોઈ રહ્યા છે ને એના અંદર જે સીટ આવી હતી તેટલી જળવાઈ રહેશે કે ઓછી થશે? ના, એના કરતાં વધારે આવશે। જળવાવાની વાત દૂર છે પણ એના કરતાં પણ વધારે સીટો આવશે। જે રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જે છે તે અહીં આવી પહોંચ્યા છે મતગણતરી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે, કારણ કે પ્રથમ વખત એક જ સ્થળ ઉપર તમામ જે વોર્ડની જે છે મતગણતરી છે તેનો બંદોબસ્ત છે તે કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે રીતે પરિણામ જે રીતે કલાકના અંતરે જ્યારે આવશે અને ત્યારબાદ જે ઉમેદવારો છે જે રીતે બહાર આવે, વિજય સરઘસ નીકળે અને તેની અંદર કોઈ ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, ડીસીપી કક્ષાના અધિકારીઓ છે સતત રાઉન્ડ ઓફ પેટ્રોલિંગ છે કરી રહ્યા છે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર જે 30 વોર્ડની અંદર મતગણતરી થવાની છે તેની અંદર 11 થી 12 એવા વોર્ડ છે તે તમામ લોકોની નજર તે કેન્દ્રિત થઈ છે, કારણ કે જે પાટીદાર ગઢ વિસ્તારના જે વોર્ડો છે 1 થી 11 અને
જે 14 અને 15 અને 16 આ તમામ જે વોર્ડો છે પાટીદાર અસરગ્રસ્ત જે વોર્ડ છે તેના ઉપર સૌ લોકોની નજર મંડાઈ રહી છે, કારણ કે ખાસ કરીને આ વખતે કાંટેની ટક્કર જે છે આમ આદમી પાર્ટી અને બીજેપીના કાર્યકર્તાઓ સાથે સીધી જોવા મળી હતી. જી બિલકુલ.